નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ વિભાગ અંતર્ગત જે નોન ટીચિંગ સ્ટાફ જેને કહી શકાય કે વહીવટી જે કર્મચારીઓ છે તેમાં બઢતીના કિસ્સામાં ખાસ કિસ્સામાં બઢતીને લઈ અને અતિ મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવે છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગનો આ પરિપત્ર શેના વિષયનો છે. મિત્રો ખાસ કિસ્સામાં જે બઢતીને લઈ અને મિત્રો જે બઢતી આપવામાં આવી રહી છે તે કોને આપવામાં આવી રહી છે અને શું છે મિત્રો સમગ્ર પરિપત્રની તેના વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો. જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા શિક્ષકો ભરતીના નિયમો સાથે જ ભરતી પરીક્ષાને લગતા જે વિવિધ ન્યૂઝ છે તે તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો વાત કરીએ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અતિ મહત્વનો પરિપત્ર ગત 7 ડિસેમ્બરના રોજ બહાર પાડવામાં આવે છે, જેનો વિષય છે રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પટાવાળા વર્ગ 4ના કર્મચારીઓને ખાસ કિસ્સામાં ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપી જુનિયર ક્લાર્ક વર્ગ 3માં બઢતી આપવા બાબતનો અતિ મહત્વનો પરિપત્ર છે. આપ સૌને જણાવી દઈએ કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગત જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે કે જેમાં વર્ગ 4માં પટાવાળા તરીકે જે લોકો ખાસ જોબ કરી રહ્યા છે ને કે જેમને ઘણા વર્ષો વીતી ગયા છે તેવા કર્મચારીઓને ખાસ કિસ્સામાં ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપીને તેમને મિત્રો હંગામી બઢતી આપી જુનિયર ક્લાર્કનું પ્રમોશન આપવાની આ અતિ મહત્વનો પરિપત્ર છે. જેમાં શિક્ષણ વિભાગના કુલ 7 જેટલા અલગ અલગ પરિપત્રો વંચાણે લીધેલ છે, જેમાં અમુકમાં વંચાણ લીધેલ પહેલાંના પ્રમાણપત્ર જે છે વિભાગ પરથી ધરાવતી બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બિન શૈક્ષણિક કર્મચારીઓ માટે ખાતાકીય પરીક્ષાની જોગવાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ મિત્રો 2 નંબરના પત્ર સામે જે છે તે મિત્રો ઠરાવ પરથી ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિમયોમાં 24નો ઉમેરો કરી બિન સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બિન શૈક્ષણિક કર્મચારીઓએ પણ બઢતી ઉચ્ચતર પગાર ધોરણ માટે સરકારના ધારાધોરણ મુજબ હિન્દીની પરીક્ષા, ખાતાકીય પરીક્ષા અને કોમ્પ્યુટર કૌશલ્ય તાલીમ પરીક્ષા એટલે કે CCC અને શૈક્ષણિક કર્મચારીઓએ હિન્દીની પરીક્ષા અને કોમ્પ્યુટર કૌશલ્ય તાલીમ પરીક્ષા CCC પાસ કરવાની જોગવાઈ કરવામાં આવેલ. 3 નંબરના વંચાણ લીધેલ પરિપત્ર સામે ખાતાકીય પરીક્ષાનું આયોજન કરવાની રાજ્ય પરીક્ષા બોર્ડને જવાબદારી સોંપવામાં આવી હતી. 4 નંબરના પરિપત્રમાં મિત્રો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જુનિયર ક્લાર્કની જગ્યાઓ બઢતીથી ભરવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ 1974ના સુધારો કરી ખાતાકીય પરીક્ષા પાસ કરેલ હોવાથી લાયકાત ઉમેરવામાં આવેલી હતી. 5 નંબરના જે ઠરાવ પરથી પટ્ટાવાળા વર્ગ 4માંથી જુનિયર ક્લાર્ક વર્ગ 3માં બઢતીના ખાસ ખાતાકીય પરીક્ષાનો અભ્યાસક્રમ અને નિયત કરવામાં આવેલ. 6 નંબરના પરિપત્ર સામે વિભાગમાં સુધારા ઠરાવથી અભ્યાસક્રમમાં સુધારો કરવામાં આવેલ. વિભાગના 10/6/2022ના ઠરાવથી પગાર પટાવાળા વર્ગ 4માંથી જુનિયર ક્લાર્ક વર્ગ 3 સંવર્ગમાં બઢતી આપવા ખાતાકીય પરીક્ષા પાસ કરવાની લાયકાત ઉમેરવામાં આવી હતી. તે પહેલાં વિભાગના 1/9/2020ના ઠરાવથી બઢતી માટે નિયત થયેલ ખાતાકીય પરીક્ષા સિવાયની લાયકાતો જેવી કે નિયત ન્યૂનતમ અનુભવ, હિન્દી પરીક્ષા, નિયત કોમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા CCC સહિતની અન્ય તમામ લાયકાતો ધરાવતા પટાવાળા વર્ગ 4 સંવર્ગના કર્મચારીઓને ખાસ કિસ્સામાં ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવા માટે સરકાર સમક્ષ જે છે તે મિત્રો વિચારણા હેઠળ હતી. આ બાબત ઠરાવમાં અંતે મિત્રો જે છે તે પુખ્ત વિચારણાને અંતે રાજ્ય સરકાર દ્વારા ઠરાવ કરવામાં આવે છે કે રાજ્યમાં નોંધાયેલ બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા પટાવાળા વર્ગ 4ના કર્મચારીઓ કે જેઓ શિક્ષણ વિભાગના તારીખ 10/6/2022ના ઠરાવ ક્રમાંકમાં અમલમાં આવ્યા પહેલાં પટાવાળા વર્ગ 4માંથી જુનિયર ક્લાર્ક વર્ગ 3માં સંવર્ગમાં બઢતી મેળવવા માટે ખાતાકીય પરીક્ષા સિવાયની અન્ય તમામ લાયકાતો સંતોષતા હોય તેઓને નીચેની શરતોને આધીન ખાસ કિસ્સામાં ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવાનું ઠરાવવામાં આવે છે. જેમાં પહેલું છે મિત્રો આ જે છે તે વર્ગ 4માંથી જે વર્ગ 3ની બઢતી આપવામાં આવે છે તેમાં મિત્રો નિયત થયેલ ખાતાકીય પરીક્ષા સિવાયની અન્ય લાયકાતો જે છે તે સંતોષતા હોય તેવા કર્મચારીઓને જ ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ મળવાપાત્ર થઈ છે. મિત્રો 2022-23ના જે વર્ગ 4ના શૈક્ષણિક ક્ષેત્ર સેટઅપ મુજબ ખાલી જગ્યા હોય તેવી જગ્યાએ જ જુનિયર ક્લાર્કની જગ્યા ખાતાકીય પરીક્ષા સિવાય બઢતી મળવાપાત્ર થશે. સેટઅપમાં મિત્રો જુનિયર ક્લાર્કની જગ્યામાં વ્યવસાયલક્ષી કે અન્ય ફાજલ શૈક્ષણિક કર્મચારીનો સમાવેશ થયેલ હોય તો તેને તાત્કાલિક હટાવી જુનિયર ક્લાર્કની જગ્યા ખાલી જગ્યા કરી તેને બઢતી આપવાની રહેશે. વર્ગ 4ના કર્મચારીઓ દ્વારા જુનિયર ક્લાર્ક વર્ગ 3માં બઢતી મેળવવા માટે કોઈ કોર્ટ કેસ દાખલ કરેલો હતો તો કેસની આખરી નિકાલ બાદ આ બઢતીની કાર્યવાહી હાથ ધરાવશે. આવું મિત્રો 30/11/2024ની નોંધથી મળેલી જે સરકારશ્રીની ફાઇલ ઉપરથી મંજૂર કરવામાં આવ્યું છે. તો મિત્રો વર્ગ 4માંથી વર્ગ 3માં પટાવાળામાંથી કારકુન જે છે તે હંગામી